જો આપણે આ જે ડિઝાઇન છે ને આને પેન્ટોગ્રાફ કહેવાય. જો આને ફ્રેમ છે ને, આ ફ્રેમને પેન્ટોગ્રાફ કહેવાય. આપણે આ 1000ની હાઇટમાં જે ડિઝાઇન બનાવી ને એ આની ઉપર નક્કી થાય. જેવડો પેન્ટોગ્રાફ હોય ને એવડી હાઇટમાં તમે ડિઝાઇન બનાવી શકો. આ જે અલગ અલગ નીડલું છે, અલગ અલગ કલરમાં છે ને, આ બધી નીડલું છે. આપણે કેટલા નીડલનું કામ કરીએ? 1 2 3 4 5 અને 6 નીડલ. 6 નીડલ સુધીનું આપણા મશીનમાં કામ થઈ જાય. 6 નીડલ આવે, 6 કલરની ડિઝાઇન બની જાય. આપણે 6 કલરની ડિઝાઇન હોય ને એ બની જાય. આને સિક્વન્સનો હેડ કહેવાય. આ સિક્વન્સનો ડિવાઇસ છે અને આને હેડ કહેવાય, આને ડિવાઇસ કહેવાય. અને આ નીડલ કહેવાય, આ 6 નીડલ કહેવાય, આને હેડ કહેવાય. આ આખું હેડ છે, આ હેડ કહેવાય. આ પહેલી નીડલથી લઈને આ પહેલી નીડલ 250નો એરિયો છે. 400નો એરિયો આવે અને 250નો એરિયો આવે. 250નો એરિયો એટલે 250 mm. આપણે 1 mm 2 mm 5 mm 10 mm આવે ને એને 250નો એરિયો કહેવાય. પહેલી નીડલથી લઈને પહેલી નીડલ. આ ત્રીજી શું કહેવાય, ચોથી નીડલથી ચોથી નીડલ, આ પરફેક્ટ 250નો એરિયો. આપણે આ 4 હેડનું મશીન છે. આ સ્પેશિયલ આપણે બનાવડાવ્યું છે. આવું મશીન આવે નહીં. આ મશીન આવે 15 હેડના, તેવી હેડના આવે, એરિયા વાઇઝ. સમજાણું? આની અંદર તમે જે ડિઝાઇન બનાવો ને 5 કલરની પંચિંગ કરી નાખ્યું. ભાઈ મારે પહેલો આમાં પિસ્તા કલર હાંકવો છે, પછી ફિરોજી હાંકવો છે, પછી મહેંદી હાંકવો છે, પછી જરી હાંકવી છે, તો એ બધું લોડ આમાં જો પેન ડ્રાઈવ ઓલી ભરાવી દો ઓલામાં. આની અંદર લોડ થાય પછી આમાં સેટિંગ કરવાનું આવે. પહેલા નંબરમાં શું હાલે છે તો કે પહેલા નંબરમાં ગ્રીન કલરનો ધાગો, તો પહેલી નીડલમાં આપણે બાંધી દેવાનો. આમાં ગમે અહીંયા બાંધ્યા, પણ આમાં જો પહેલી નીડલમાં ગ્રીન હાલે છે, બીજી નીડલમાં ફિરોજી હાલે છે, ત્રીજી નીડલમાં પિસ્તા હાલે છે, તો આમાં એને સેટિંગ કરવાનું આવે. સેટિંગ કરી નાખો ને એ પ્રમાણે પછી ઓટોમેટિક હાલે. ડિઝાઇન મેન ડિઝાઇન છે. હવે આમ જો અમે લોકોએ હમણાં આની પહેલાં સેમ્પલ માર્યું. આમ કરતો આ સેમ્પલ માર્યું, આમાં મેચિંગ માર્યું તો મેચિંગ બકવાસ હતું. જુઓ મેન ડિઝાઇન તો બધા બનાવી નાખે. સાચી કરામત મેચિંગની છે. આની અંદર મરૂન ધાગો આવી ગયો એટલે આખી ડિઝાઇનની પથારી ફરી ગઈ. અને હવે તમે જોવા એકદમ રીચ લુક. એટલે મેન મેચિંગની કિંમત છે. એટલે આપણે જોડે જોડે મેચિંગ શીખવાનું છે. ભાઈ બ્લુ કલરનું કપડું છે તો એની અંદર કેવા કલરના ધાગા નાખવી તો ઉઠાવ આવે, એ મેન વસ્તુ છે. કલર કોમ્બિનેશન મેન છે. બાકી તમારી ડિઝાઇન કદાચ ને હાથ હોનાની બની હશે ને તો એ કામમાં નહીં આવે. આની અંદર તમે લાલ ધાગો નાખી દીધો હશે ને અહીંયા લીલો ધાગો નાખી દીધો હશે ને અહીંયા પીળો ધાગો નાખી દેશે તો ડિઝાઇનનો લુક હાવ વયો જશે. હજારો પ્રકારના ધાગા આવે છે ને હજારો પ્રકારના કપડાના કલર આવે છે. રેડી? એટલે આ પેન્ટોગ્રાફમાં હાઇટ સેટ કરવાની આવે અને આપણે હંમેશા માપ સાઇઝથી જ કામ કરવાનું હોય. 250નો એરિયો, તો આથી અહીંયા 250નો એરિયો મેન આપણે એરિયો જ છે. હા, હે બધા મશીનમાં જો આપણે ડિઝાઇન 400ની છે તો આપણે અત્યારે આ હેડ અને આ હેડ બે જ હેડ ચાલુ છે. જો 400ના હેડને ગેપ પડ્યો, નકર ગેપ ન પડે. કેમ કે મારે ત્યાં 400ના મશીન છે એટલે સેમ્પલ 400ના અંદાજમાં એટલે જ મરાયું છે. તો એક હેડ બંધ રાખ્યો આપણે, એક હેડ બંધ રાખ્યો. આ એક હેડ બંધ રાખો એટલે 500નો એરિયો થઈ ગયો. એટલે 400ની તો હાલવાની જ છે ડિઝાઇન. એટલા માટે આપણે 400ની બનાવી છે. નહીં, કોકને 9 નીડલ હોય, કોકને 12 નીડલ હોય. નીડલ 6 તો કમ્પલસરી હોય જ. પછી એમાં એક સિક્વન્સ હોય, એક કોડિંગ હોય. અત્યારે આપણે આ સ્પેશિયલ સિક્વન્સ માટેની છે. આ સિક્વન્સ જ પડે આમાં, મતલબ આમાં જરી પડે પણ આમાં સિક્વન્સ માટે આ સ્પેશિયલ. પછી આ કોઈ સિક્વન્સ આમાં ન પડે, આમાંથી ધાગો જ નીકળે. હા, કોડિંગનું એ આ બાજુ સેટઅપ આવે. જો અહીંયા ઘણા પડ્યા ને ત્યાંથી કોડિંગ આવે તો આ કોડિંગની ડિઝાઇન, કોડિંગની નીડલ બની જાય. સમજાણું? એટલે મેન જો ડિઝાઇનો આવી બને છે. તમે જે રીતના અંદર બનાવો ને તો તમને આ ફૂલડું કેવી સાઇઝનું બનાવી તમને ન ખબર હોય, પણ ઓરિજિનલ લુક જોવો ને તો જ ખબર પડે કે મારું આ 3 mmની સિક્વન્સ આવી આવે, વર્ક આવું બને તો જ તમને ખબર પડે. જે મેચિંગ મારે ને તો આપણે થોડુંક એને પણ આપણે એડવાન્સ નોલેજ આપવાનું. ભાઈ હું તમને એક મેચિંગ મારું આપું, તમારે સામેથી એમ થોડુંક એડવાન્સ થવાનું
તો તમારી વેલ્યુ ત્યારે થશે કે નહીં આ જાણકાર વ્યક્તિ લાગે છે, આને ખબર પડે છે. સમજ્યા? એટલે કે તમે મૂંગા મોઢે કામ કરો તો જો ભાઈ કૂતરાને રોટલો મળી જાય છે, એમ તમને લાખ રૂપિયા મળતા હોય તો લાખ રૂપિયા પગાર મળી જશે, પણ તમારામાં જો ક્રિએટિવિટી અંદરથી નીકળશે ને તો એની વેલ્યુ એક્સ્ટ્રા મળશે તમને. સમજાણું? ગામ આખામાં ડિઝાઇન શીખવાડે છે, કમ્પ્યુટર આપી દેશે તમને, 2 કલાક આપે છે, બધું આપી જ દેશે ને, કીબોર્ડ આપી દે, માઉસ આપી દે, પણ કઈ વસ્તુ એક્ટિવિટી વધારે કરવાથી તમારું વધારે હાલે, એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્કેટની અંદર લાવવી પડે. પછી ટૂંક સમયમાં એક ગુડ ન્યૂઝ આવે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે જ એ આવે એટલે તમને જાણ થઈ જશે. એટલે આપણે દરરોજ નવું નવું લાવી માર્કેટમાં, એ આપણો એક મેન ઓલો છે, પ્લસ પોઈન્ટ. સમજાણો? મશીન વિશેનો આવો કોઈ ડાઉટ તમારો? આને ક્લિપ કહેવાય, તો આ બધી ક્લિપો કહેવાય, આ પાટિયા કહેવાય, આને બીમ કહેવાય, જાડું બીમ છે ને લોખંડનો, ઓલું કમ્પ્યુટર, એમાં ડિઝાઇન સેટ કરવાની આવે. હા, કેટલી ડિઝાઇન બની, કેટલા મિનિટની વાર છે, કેટલા ટકા બની, કેટલી મિનિટમાં બની જશે, હવે બધું કે આ ખાતે કોઈ વસ્તુ કરવાની ન આવે. કમ્પ્યુટરથી કમ્પ્યુટરમાં બેહીને કમ્પ્યુટરમાં ઘરે વહી જવાનું, ત્યાં તમને કોઈ વસ્તુ પૂછે નહીં. તમે મશીન બાબતનો મય તમને ન શીખવાડે, મશીન બાબતનો મય તમને ન શીખવાડે કોઈ. અહીંયા મશીન તો શીખવાડવાનું, મેચિંગ શીખવાડવાનું, એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્કેટની સ્કિલ ડેવલપમેન્ટ બધું. મારે ત્યાં તો તમે સાહેબ સાચું નહીં માનો, ઘણા એવા છોકરા છે જે મોઢામાંથી શબ્દ નથી કાઢતા. 25 વર્ષના 27 વર્ષના છોકરા છે, મોઢામાંથી એક શબ્દ ન બોલે, એમ બોલવું જ પસંદ નહીં. એમ કે હું એમ કહું બોલે ને તો જ તમારા બોર વેચે છે. તો આપણે બોલતા શીખવાડવી છે, નકરું ડિઝાઇન તો શીખવાડવી છે, પણ હારવાર મેન સ્કિલ ડેવલપમેન્ટ એ શીખવાડવી છે. ભાઈ તમે બોલશો તો જ તમારી વેલ્યુ થશે, તમારી કદર થશે. આ ડિઝાઇન છે આપણી, રેડી?